લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરી ભોગ બનનારને લગ્ન ન કરી તરછોડી દીધેલા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ. ગત તારીખ 3 સપ્ટેમ્બર 2025ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એ પાટ ગુન્હા નંબર 1958/2025 આઈપીસી 376(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં આ કામે ભોગ બનનારને આ કામના આરોપી સમીર સલીમ ખાટીક, ઉંમર 33 રહે 112 બીજા માળે ઇન્દિરા ગાંધી સ્કૂલની બાજુમાં મદીના મસ્જિદ લિંબાયત સુરતવાળાએ ભોગ બનનાર સાથે લગ્નની લાલચ આપી છેલ્લા 12 વર્ષથી શારીરિક સંબંધો રાખી ભોગ બનનારના ઘરે તથા અલગ અલગ જગ્યાએ શરીર સંબંધ રાખી અને ધંધામાં ભાગીદારી કરવા લીધેલ 18 લાખ રૂપિયા આજ દિન સુધી પરત નહીં કરેલ અને આ કામના આરોપીના પિતા સલીમ સુબડુ ખટીક નાઓએ લગ્ન કરવા હોય તો મુસ્લિમ ધર્મ પાળવા માટે જણાવેલ અને આરોપીએ ભોગ બનનારને લગ્નની ના પાડી તરછોડી દીધેલ છે અને ભોગ બનનાર લગ્ન કરવા કહેતા ધમકીઓ આપી ગુન્હો કરેલ છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તેમજ તમામ ઉપરી અધિકારીઓને સૂચના અનુસાર જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચુડાસમા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુનો દાખલ કરી આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ છે. બ્યુરો રિપોર્ટ સુરત.